સાંજે કોઈપણ શાક કે કઢી સાથે ખાવામાં આવતી એકદમ સિમ્પલ એવી ખીચડીની રેસીપી બનાવી છે. મેં આ રેસીપી મગની મોગર અને મગની ફોતરાવાળી દાળ સાથે ખીચડી બનાવી છે. ચાલો એ સિમ્પલ રેસીપી પણ તમારી સાથે શેર કરું. એક બાઉલમાં આપણે મગની ફોતરાવાળી દાળ લઈશું. એક વાટકી મગની ફોતરાવાળી દાળ છે. એક વાટકી મગની મોગર દાળ છે. એની સામે આપણે 2 વાટકી બાસમતી ચોખા લઈશું. તમે આની જગ્યાએ ખીચડીયા ચોખા પણ લઈ શકો છો. હવે આને સરસ 2 થી 3 પાણીથી ધોઈ અને અડધો કલાક માટે પલળવા દઈએ. ગેસ ઉપર કુકર રાખી દીધું છે. એમાં 1 ચપટી જેટલું જીરું ઉમેરીશું. આપણે અહીંયા દાળ અને ચોખા બંને મળીને 4 વાટકી છે, તો આપણે એનું ડબલ પાણી ઉમેરીશું. તો આપણે 8 વાટકી જેટલું પાણી ઉમેરી દઈએ. આપણે દાળ ચોખાના પ્રમાણમાં મીઠું ઉમેરી દઈશું. 1 નાની ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું. અહીંયા હું ઘીનો ઉપયોગ કરી રહી છું. તમે તેલ પણ ઉમેરી શકો છો. તો 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. આનાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. પાણી ઉકળવા લાગે એટલે આપણે પલાળીને રાખેલા જે દાળ ચોખા છે એને ઉમેરી દઈશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 વિસલ અને પછી એકદમ ગેસની ફ્લેમને સ્લો કરી અને 1 થી 2 વિસલ આવવા દઈએ. ત્યાર સુધી ખીચડી સરસ આપણી બનીને તૈયાર થઈ જશે. ખીચડી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ચાલો એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. ઉપરથી ઘી ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સિમ્પલ ખીચડીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.